ખેડાના ચકચારી સિરપકાંડ મામલે મોટો ખુલાસો થયો છે। ખેડાની વેદ હોસ્પિટલ અને મહાગુજરાત હોસ્પિટલે મૃતકનું પોસ્ટમોર્ટમ ન કર્યું હોવાનો ખુલાસો થયો છે, જેને લઈને જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલને 2 વખત નોટિસ પાઠવી। જે બાદ હોસ્પિટલે આપેલા ખુલાસાનો અભ્યાસ કરીને જિલ્લા આરોગ્ય અધિકારીએ કલેક્ટરને પત્ર લખ્યો, જેમાં હોસ્પિટલની બેદરકારી અંગે રજૂઆત કરવામાં આવી। સાથે બેદરકારી દાખવવા બદલ હોસ્પિટલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે નડિયાદના મોકમપુરામાંથી સિરપની ફેક્ટરી ઝડપાઈ હતી, જે બાદ વેદ અને મહાગુજરાત હોસ્પિટલમાં 7 દર્દીએ જીવ ગુમાવ્યા હતા। હોસ્પિટલ તંત્રએ આ મૃત્યુની માહિતી પોલીસથી છુપાવી હતી। સિરપકાંડ જ્યારે થયો હતો ત્યારે અમે તપાસ કરી હતી અને એ વખતે અલગ અલગ હોસ્પિટલ્સની અંદર જઈ તપાસ કરી હતી અને તે દરમિયાન અમને 2 હોસ્પિટલ એવા મળ્યા હતા જેની અંદર એ લોકો સારવાર આપી હતી અને ત્યાં મૃત્યુ બી થઈ હતી, પણ એમને ના તો સરકારને જાણ કરી અને ના પોસ્ટમોર્ટમ કરાયા। તો એ બાબતમાં એમને નોટિસ આપી હતી એ લોકોને, આપ્યા પછી એમને ખુલાસો બી રજૂ કર્યો હતો 2 વખત। હવે એનો મેં અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી હવે માનનીય કલેક્ટર સાહેબને કાયદાકીય રીતે અને મોસ્ટલી એની અંદર આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ અથવા અન્ય કોઈ કાયદાકીય રીતે એ તો સાહેબનો વિષય છે કે કયા એક્ટ હેઠળ એમને કઈ પનિશમેન્ટ કરવાની થાય છે અથવા પગલાં લેવાનું થાય છે, તો એને માટે અમે રજૂ